નમસ્કાર. ડિલિવરિંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. કહીએ છે ને કે કંઈક સારું થતું હોય તો એને ધ્યાને લેવું પડશે. હાલમાં વરસાદી માહોલ અને કચ્છની વાત લાગે વળગે છે ત્યાં સુધી સત્તા પક્ષ અને વિરોધ પક્ષની વાતો થતી હોય છે. દુનિયામાં કંઈ પણ હોય, સત્તા પક્ષ વિરોધ પક્ષ દેખાય છે. અત્યારે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને જેનજી વચ્ચેનું જે સમાગમ થયું, વિરોધ પક્ષ એની આજુબાજુમાં પડ્યું. ક્યાંક વિરોધ થતો હોય છે તો ક્યાંક આપણને કહીએ છીએ ને કે સમય અનુરૂપ જે પગલાં ભરવા પડતા હોય છે રાજકીય પક્ષો લેતા હોય છે. આવો જ એક બનાવ સેન્ટ્રલ ગવર્મેન્ટની વચ્ચે અને વિપક્ષોની વચ્ચેની વાત નથી કરવી. અત્યારે સ્થાનિક રાજકારણની વાત કરવી છે કે અંજારની અંદર નગરપાલિકાના સામાન્ય સભાની અંદર વિરોધ પક્ષ અને સત્તા પક્ષ એક જ સુર બોલતા થયા. હવે આ એક જ સુરે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બોલે છે એનું કારણ શું આપણે વિચારીએ. આજે ગુજરાતની અંદર તો હવે સોશિયલ મીડિયા આવી ગયું છે, એના હિસાબે તો બધું મોબાઈલ હાથમાં આવી ગયો, ડિવાઇસ લઈ લીધા અને નેગેટિવ કે પોઝિટિવ રિપોર્ટિંગ કરવા માટે કોઈ પત્રકાર હવે નથી. રાજકારણના લોકો જેને કહેવાય ને કે પોતે પોતાની રીતે સમાચારો બનાવે છે અને સોશિયલ મીડિયામાં નાખે છે. પણ સારું છે કે ક્યાંક લોકો સમજી પણ શકે છે કે આ વિડીયો શા માટે આવ્યો છે. પત્રકારો જ્યારે કોઈ પણ વસ્તુનું કહીએ ને સંકલન કરતા હોય સમાચારોનું કે સોર્સ સાથે વાતો કરતા હોય છે. હવે સામાન્ય સભાની વાત આવી એટલે ઘણા બધા એવા પ્રશ્નો હોય કે સમાજ ઉપયોગી કાર્યો હોય, લોકહિતના કોઈ ગ્રાન્ટો આવેલી હોય, એનું આખું કરવાનું હોય. અંજારમાં હંમેશા છે ને કંઈક અલગ થતું હોય છે. અંજાર ગામ અજેપાર ધણી આપણે વાત કરીએ છીએ કે જેસલ તોરલની જે જગ્યા છે કે જે કચ્છને પ્રચલિત કરવામાં અંજારનું જે નામ છે જેસલ તોરલનું, એ જેસલ તોરલની ધરતી ઉપર આવા જ અવનવા કિસ્સા બનતા હોય છે અને આગળ વધતા પણ હોય છે. અને આજે એક દિશા સૂચક સામાન્ય સભામાં વાતો આવી હતી. સત્તા પક્ષ હંમેશા પોતાના પ્રસ્તાવો રજૂ કરતો હોય છે, પણ આ વખતે તો પ્રસ્તાવો રજૂ કરવા માટે વિરોધ પક્ષ જ આવી ગયો. વિરોધ પક્ષ પાસે એજન્ડા પહોંચ્યો, વાતો આવી એટલે વિરોધ પક્ષે શરૂઆત કરી કે આ કામ સારું થઈ રહ્યું છે, આ કામ આવી રીતે થવું જોઈએ, એના સૂચનો આવવાના ચાલુ થયા. કોઈ પણ જાતના વિરોધ વગર સામાન્ય સભામાં જેટલા કાર્યો હતા એ કાર્યોની સૂચિને બહાલી આપવામાં આવી. હવે વિરોધ પક્ષ વિચારતો હતો કે અમારે કંઈક કરવું છે અને કરવા માટેનું આયોજન સત્તા પક્ષે વિચાર્યું. સાહેબ, સત્તા પક્ષને બોલવા માટેનો સમય પણ ના બચ્યો અને બધા વિશ્લેષણો સાથે ચર્ચામાં માત્ર ને માત્ર વિરોધ પક્ષ જ જોડાણો. હવે આ બધી વસ્તુ વિચારીએ તો સત્તા પક્ષ અને વિરોધ પક્ષની વાતો ચૂંટણી સુધી શક્ય છે. જ્યારે સારા કામો થતા હોય છે ત્યારે વિરોધ પક્ષ સાથે શા માટે ના આવે? આ એક દાખલો આવે છે. અને અંજારની ધરતી ઉપર એટલે કહું છું ને કે જેસલ તોરલની ધરતી છે, ત્યાં બધું અલગ જ થતું હોય છે. ને આ વસ્તુ કોઈને કહેશું ને તો કોઈ માનવા પણ તૈયાર નહીં થાય કે વિરોધ પક્ષ અને સત્તા પક્ષ સમન્વય કરી અને લોક ઉપયોગી કાર્યો માટે આગળ નીકળ્યા ને એ આમ જોવા જઈએ તો કોઈને કહેવાય નહીં એવી વાતો છે, પણ બિરદાવવું જરૂરી છે. આ કોઈ સોશિયલ મીડિયાના બ્લોગર કે સોશિયલ મીડિયામાં પોતાનું નેગેટિવ કે પોઝિટિવ આપવા માટે લોકો કાર્ય કરતા હોય છે, પણ ઘણી વસ્તુ એવી હોય છે કે જ્યારે બિરદાવવાની વાત આવે છે ત્યારે કોઈ બિરદાવતું હોતું નથી. ભાજપવાળા પણ આજે વિરોધ પક્ષનું જેને કહેવાય ને કે આવકાર કરવા માટે પણ તૈયાર નહીં હોય, કારણ કે પોતાને જે જસ લેવાનો હતો એ જસ આ વખતે વિરોધ પક્ષ લઈ ગયો એવું આપણે જરૂરથી કહી શકીએ છીએ. અને આને આ રીતે જો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કે દેશના સંચાલનની અંદર, દેશના લોકોપયોગી યોજનાની અંદર હમણાં કાયદાઓ બને છે, કાયદાઓની સમીક્ષા, ચર્ચા, વિચારણા સંસદનું આપણે સાંભળતા હોઈએ છીએ. અરે હદ તો ત્યારે થાય છે કે ખુદ પ્રધાનમંત્રીને સોશિયલ મીડિયામાંથી આવવું પડે છે. એવું શા માટે કરવું પડે છે? વિરોધ એટલો બધો શા માટે હોય કે આજે પ્રધાનમંત્રીને આવવું પડે? પ્રધાનમંત્રી પાસે ઘણા બધા એવા કાર્યો છે કે દેશને આગળ વધારવા માટેના વિઝન 2047 એટલે 2047 માટે પણ કાર્યરત છે. તો એવા સારા કાર્યો માટે શા માટે આગળ ન વધી શકાય? વિરોધ પક્ષ શા માટે સામે નથી આવતો? કંઈક વિરોધ પક્ષ જે સેન્ટ્રલમાં બેઠું છે કે સ્ટેટમાં બેઠું છે એ અંજારના નગરપાલિકાની સામાન્ય સભામાંથી કંઈક શીખે ને, એ હિતાવહ કહી શકાય છે. બાકી જેને કહીએ ને કે કામ તો પ્રજાના થાય છે, સત્તા પક્ષ કરે જ છે, તો વિરોધ પક્ષ શા માટે એના સાથે ના આવે એ પણ સારા વાજબી પગલું કહેવાય છે. પણ આ બધી વસ્તુ તમને લોકોને ધ્યાને આવશે નહીં, કારણ કે અહીંયા તમે એ બાબતને કોઈ બોલવા માટે તૈયાર થતું નથી કે સત્તા પક્ષ અને વિરોધ પક્ષના સમન્વયે બધી બહાલી આપવામાં આવી સામાન્ય સભાની. પણ આપવામાં આવી છે એ વાસ્તવિકતા છે. આવા જ કંઈક નવા મુદ્દાઓ સાથે આપણે આવતા રહેશું અને વાતો કરતા રહેશું. અને ગુજરાતી કહીએ છીએ ને, જ્યાં વસે ગુજરાતી સદાકાળ ગુજરાત, ત્યાં સુધી પહોંચવા માટેનું આ સજાગ કચ્છનું
અને ગુજરાતી મિરરિંગનું માધ્યમ છે એ આપણે આગળ વધારતા રહેશું. નમસ્કાર.